વિચારોની સ્વચ્છતા, વિચારોની દ્રઢતા, વિચારોની કાયમિતતા એટલે કે શાશ્વતતા, સ્પષ્ટતા, સ્વચ્છતા અને શાશ્વતતા આ વિચારોની જોઈએ જ. અંગ્રેજીમાં એક કહેવત છે, મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. સાંજ પડે તમે માણસ કેવો બની જાય, આખા દિવસ જે વિચાર કર્યો એ બની જાય. And at the end of the day, at the end of his life, he is a bundle of his own thoughts throughout the life. અને જીવનના અંતે આપણે આખા જીવનમાં જેવા વિચાર કર્યા હોય એવા આપણે બની જઈએ. હલકા નબળા વિચારો કરીએ એટલે માણસ હલકો અને નબળો રહે. આપણી પાસે કોઈ સંસાધનો ના હોય, ખિસ્સામાં એક રૂપિયો ના હોય, બે માણસનો પણ બજારમાં સહકાર ના હોય અને 5 પ્રશ્નો માથા ઉપર સવારથી જજુમતા હોય તોય વિચારો મોટા કરવા એ જન્મસિદ્ધ અધિકાર છે.